જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે નાના આસોટા. અજયભાઈ ને વિક્રમભાઈ આપણે મૂકવા માટે આવે છે સરમદના પાટિયા. અને સરમદના પાટિયા તો આપણે જાઉં આડાવારમાં વર્તે લેવાની છે મામાના છોકરાની બુલેટ. બુલેટ આટલી સ્પેશિયલ જાય છે ને એનો જેકેટ પહેરી લીધો છે. એનો ઇસ્તેમાલ સૌથી પહેલાં આપણે જ કરવું પડે. અને મારો સેટર નાખી દીધો છે થેલીમાં. એટલે મામાનો છોકરો ભલે ખારો થાય પણ સેટર તો આપણે પહેરવું જ પડે. લઈ આપણે આવ્યા તો ઇસ્તેમાલ આપણે જ કરવું પડે. એ બડી અચ્છી વાત કહી યાર. ભલે હાલો મળીએ આગળ. ચાલો મિત્રો, અજયભાઈ ને વિક્રમભાઈ છૂટા પડે છે આપણાથી ને આપણે જવાના છીએ આસોટા. તો હવે હમણાં કંઈક વાન પર મળે નીકળી. ભલે હાલો તમે પેટ્રોલ ભરાવી લેજો ભાઈ, લોભ ન કરતા વિક્રમ. હા ભલે હાલો આવજો, રામે રામ. તો ભાઈ આપણે પાટીએ ઊભા હતા, અહીંયાથી આપણે બરોડાના કોઈ ગુજરાતી ભાઈ મળી ગયા છે. એની સીપ લઈને જતા હતા ને બ્રેક મારી લીધી, આપણે બેહાડી લીધા છે ખંભાળી સુધી. કા ભાઈ? અને માવા એ ભાઈ રસ્તાની મેં માવો ખાતા હતા, જે જાનવર બી ખાતા નથી. વાત તો સહી છે. હા 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 સાચી વાત છે. હા પણ અમે યાર દેશી માણરિયા પહેલેથી એનો મતાણ થઈ ગયો છે. બેન વસ્તુ એ માણસની મોનોલે આ મગજ કેવું કહેવાય? 100% છે. હા ખવાય નહીં. ઢોર બી નથી ખાધો, જે ઢોર બી નથી ખાધો એ માણસ ખાઈ રહ્યો છે. હા સાચી વાત છે ભાઈ, ખવાય નહીં માવા. હું તો એમ કહું છું કોઈ દી ખાતા નહીં. આ તો અમને બચપનથી બધામાં થઈ ગયું છે, ફરજિયાત ખાવું પડે છે. ચૂપ કર, મુંહ બંધ. હાલો તો મળીએ આગળ. One eternity later. ખાલી આપણે પહોંચી આવ્યા છીએ નાના આસોટા આવી ગયો છે રઘુભાઈ આપણે તેડવા માટે. શું કે રઘુભાઈ? અરે પણ ભાઈ 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 કે એના આટલું ખબર બહુ ખોટી થવું પડ્યું ભાઈ. મામાનો છોકરો છે ના ન પડાય એટલે કઈક એની આઈટમ લેવાની હતી. કા ભાઈ? આઈટમ લઈ લીધી છે ને હવે પહોંચી આવ્યા છીએ ભાઈ. હવે જાઉં છું એના ઘરે, પછી મળીએ આગળ. તો ભાઈ પહોંચી ગયા છે આપણા મામાના ઘરે ને આપણો મહિપાલભાઈ ઉભો છે. શું કે મહિપાલભાઈ? મજામાં? ઓહો યશભાઈ આવો આવો, અહીંયા આવો, અહીંયા આવો સાહેબ, અહીંયા આવો, અહીંયા આવો. તું તો આજે બોલો. હા આપણો યશ. હો ભાઈ મામા છે. કેમ છે યશ? મજામાં? હા તો બસ રામ રામ તો કરજી ડાયરેક્ટ. અહીં ના અહીં હાથ ઊંચો કર ખાલી. ઓહો ભાઈ ભાઈ યશભાઈ, તમારી બતકો કેટલી છે ભાઈ? 4 છે ને? કેવું બતકો રાખે છે યશભાઈ? હા ભાઈ હવે મામાએ એમને કામ સોંપી દીધું છે ભેહું ને ભૂકો નાખવાનું. હું ને રઘુભાઈ ને મહિપાલભાઈ બધા ભૂકો નાખવા આવ્યા છે. અને મહિપાલભાઈ શું છે પાલ પાથરે છે ને ભૂકો ભરશે એમાં. અમે હું રઘુભાઈ ચારો ઉપાડવાના છે. કા રઘુભાઈ? ભાઈ હવે તો કામ કરવાનું બંધ કરો યાર. એ તમારા બેનનું કામ છે, તમારા મહિપાલનું. લે મારું કામ નથી. कैसे कैसे लोग रहते हैं यार. તમને કામ કરવા આવ્યા ને એમાંથી માથે અમારું કામ થઈ ગયું યાર. મહિપાલ યાર કાંઈક તો કે યાર આમ હાવ. લાઈક તો કરો નિલેશભાઈ ને. હા લાઈક સબસ્ક્રાઇબ શેર. જી હોય. હા હા જી હોય બરાબર છે મહિપાલભાઈ. ઓકે જય માતાજી. હવે તો ભેહું ને એ એવું તો ન બોલ તું. અહીંયા ભેહું છે, ભેહું ક્યાં અહીંયા બાંધી છે ને ભાઈ? હા હાલો તો ભેહું ને ભૂકો નાખો. ભરો માં રાડું નાખે છે ઘરે યાર. ભાઈ રઘુભાઈ નાવા કઈક ચણા વાવ્યા છે. કેટલા વીઘામાં છે ભાઈ? 15 વીઘાના ચણા છે. આ બાજુ ખેતર બધા ચણાથી જ ભર્યા છે આખા. ઓલી ખેરે જીરો વાવ્યો તો એમાં કમાઈ વધારે ગયા એટલે આ ખેરે કે ચણા વાવી નાખી. હે અહીંયા શું વાવેલ છે આ બધું પારે? બધા હરકું જ છે. ગાંજો છે, ગાંજો. ગાંજો હે ભાઈ ભાઈ? ગાંજાની ખેતી કરો હે? આ ગાડી કોની પડી? અરે આપણા મામાની ગાડી છે. ઓલો બોલેરો છે આપણા મામાનો. એ ઓલો બોલેરો. બાકી આ લોકલ ગાડી ના 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 એ ગાડી ગમે જ નથી કઈ ભાઈ. એવી ગાડી અમે જોતાય નથી. નથી એમ મહિપાલભાઈ? જોઈ જી. હાલો તો મિત્રો મળી. હવે મામાની વાડી અમે ટક્કર મારવા નીકળ્યા છીએ. હું અને મારો મામાનો છોકરો એવો મહિપાલભાઈ. તો મહિપાલભાઈ આ બાજુ આવી જાઓ. શું કે મહિપાલભાઈ બાકી શાંતિ ને બા? ઓ બસ ઓમ શાંતિ. ભાઈ 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 એના પછી કઈ ઘટે જ નહીં યાર. જોઈ શકો છો તમે આ બાજુ જોઈ લ્યો. મામા જ્યાં તમારે નજર પૂજા ની બાકી મારા મામા ની જ્યાં નજર પૂગી અહીંયા આ બાજુ પાટુથી ઓલો ઘર દેખે અમે અહીંયા સુધી આપણું છે બધું. મામાનું આપણું નહીં. સોરી ભૂલી ગયો પેલો. સોરી માતાજી. આપણા મામાએ પાડ્યા છે હંસલા. નાનો એક નાનકડો બચડો છે, જોઈ શકો છો તમે. પીળા કલરનો કેવો ક્યુટ છે આવ. હે અરે પણ બટકો એના બચ્ચાને ઉપાડ્યા બહુ ખરા થઈ ગયા છે હંસલા. બટકા ભરાવા જ ધોળે છે ડાયરેક્ટ. રકો ભાઈ રાળા રાખું નાખ દીયો છે ભાઈ. કેવો બચલા મસ્તી ને છે નહીં? બટકો ભરાવી લે તો ચાચી રેવા દે ભાઈ. પછી રાડું દઈને ઊભું હોઈશ. ભાઈ ભાઈ હા મહિપાલભાઈ હા
A few moments later. આજે સવાર થઈ ગઈ છે આસોટામાં ને આપણા ભેગા આવી ગયા છે આપણા સાથીદાર વિરમભાઈ. શું કે વિરમભાઈ? જય માતાજી. સ્પેશિયલ આસોટા ધક્કો ખાધો છે બુલેટ લેવાનો વિરમભાઈને તેડવા માટે એના ગામડે આવ્યા હતા ને મારા મામાના ઘરની પડખે જ રહીએ છે આસોટા. તો આપણે પહોંચી આવ્યા છીએ બેરાજીની ગોલાઈ આગળ પેટ્રોલ પંપ આગળ અને 500 રૂપિયાનો પેટ્રોલ ભરાવી લીધો છે. હા વિરમભાઈ 500 મૂકી જાય ને ભાઈ ગાડી મૂકી જાય. બસ હાલો તો આગળ મળીએ. હાલો ભાઈ નાખી દીધું ને પૈસા જોઈ છે કઈ? હા પૂગી એવા છે હાથ આખા કડક થઈ ગયા છે વિરમભાઈ મારા તો. વિરમભાઈ તો વાહે બેસી ટેસડી મરે છે. આપણે જ થઈ રહ્યા છે બધા છે વધારે આમ હાથ જેવા માંગડી નથી પડતી એવા થઈ રહ્યા છે. વિરમભાઈ ચા પીડો છે અહીંયા હોટલ છે ભાઈ ના પાટી અહીંયા રોડ આખો સુમસાન જાય છે કોઈ દેખાતું નથી. ચા પી લે. ચા પીવડાવી દો આજે. હા પીડો તારા ગામના પાદરમાં આવ્યો તું ના પીડો તો કોણ પીડાવે યાર. ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ ખંભાળિયાના પાદરમાં અને ઉપર રહી ગયા છીએ ખંભાળિયાના પુલ ઉપર. આવો કાંઈક એનો નજારો આવે છે ને વિરમભાઈને પાડવા હતા ફોટા. વિરમભાઈ આપી ગયો પોઝ. હા અને આ બાજુ કંઈક હોસ્પિટલ દેખાય છે પાછળ નામ જાખર જેવું કંઈક થઈ ગયું છે અને ટાટ બહુ વધારે પડતી હતી એટલે જરીક બ્રેક તો મારવી જ પડે ભાઈ ને. આમાં હાથ ભરત તો એક તો થઈ ગયા છે વધારે થઈ જાય એકચ્યુઅલી. કા વિરમભાઈ હાલત જોવો ખાલી કેમ હાથ પકડી લીધા છે. હા હાલો તો હવે ઘર બાજુ નીકળી ધીરે ધીરે નકર બાપા મને મારશે કે દેરીના ટાઈમે ભૂગ્યો નહીં. આજના 7:30 વાગી ગયા છે ને 8 વાગે આપણે ભૂગવાનું છે. 7:30 જ વાગ્યા છે ને ભાઈ? ખબર નથી હવે. આ જરીક જોઈ લે તો વળી ખોટું ન બોલાય. 7:30. 7:30 ભાઈ આપણો અંદાજ કોઈ દી ખોટો હોય નહીં. ઇતની ખુશી તો મળીએ મિત્રો આગળ ઘરે પહોંચીને બતાવું તમને. ઘરે પહોંચીને નહીં તો રસ્તામાં ઊભા રાખજો તોય તમને સીન તો બતાવવું પડશે મારે યાર. આપણે પહોંચી આવ્યા છીએ ખજૂરા પાટિયાને આવી ગયો છે આપણો ને જો કે વાણે સ્પેશિયલી બ્રેક મારવી પડી. ટાટ બહુ હતી ને મોડું બહુ થતું હતું છતાંય માણે ચા પીવડાવી છે તો પીવી જ પડશે આપણે. ઘરે જવાનું હતું આપણે હતું નહીં ટાઈમ એટલે ઉભા રહી ગયા તો હોટલે પીવા ચા. હોટલ જ ના હોય વડવાળા હોટલ ખજૂરા પાટિયા ના હોય સીન આવે છે. હવે ચા પીને નીકળીએ. હાલો ચા આવી ગઈ છે. આવી ભાઈ ફાઇનલી અમે પહોંચી આવ્યા છીએ ઘરે સરવતના પાટિયા વિરમભાઈ બેસાડવા માટે લીકામાં એને બેસાડવું નથી આપણે એને સલામત સવારીમાં બેસાડવાનો છે. વિરમભાઈ સલામત સવારીમાં જ જવાનું છે ભાઈ. હાલો તો ઘરે પહોંચીએ. યારના વાત જોઈ છે ઘરે ભાવેશભાઈ જવાનું છે નોકરીએ ને આપણે પહોંચવાનું છે મળીએ આગળ.